નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ લાલ દરવાજા વિસ્તારનો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો પર દબાઈ। આજરોજ 35થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી। 1500થી વધુનું પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી। આગામી સમયમાં આ ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે। વાહનોને લોક કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો। કલમ યુદ્ધ સમાચાર સુરત। आज रोज माननीय पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब, अमरा ट्राफिकना जॉइंट कमिश्नर श्री चौधरी साहेब તેમજ ડીસીપી શ્રી અમિતા વાનાણી મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટીનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે। તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો 7 થી 8 પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે। આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં પણ આ પ્રકારની અલગ અલગ ડ્રાઈવની અમે કામગીરી કરીશું જેના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળી શકે।